નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12th સાયન્સ માટેનો લેક્ચર છે અને લાસ્ટ લેક્ચરની અંદર મતલબ કે લાસ્ટ લેક્ચર જ્યારે આપણે 12th સાયન્સનો અભ્યાસ કર્યો તો એની અંદર આપણે પ્રાયોગિક પ્રમાણ ભણ્યા હતા. પ્રાયોગિક પ્રમાણ એટલે શું? તો કે ડીએનએ છે એ પોતે અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનનની પ્રક્રિયા કરે છે. તો એ અર્ધ રૂઢિગત સ્વયંજનનની પ્રક્રિયા કરે છે એની પાછળનું પ્રાયોગિક પ્રમાણ શું? તો આપણે મેસેલ્સન અને સ્ટાલ, બરાબર, એના પ્રયોગ વિશેનો અભ્યાસ કર્યો હતો. અને મેસેલ્સન અને સ્ટાલ છે એણે જે રેડિયો એક્ટિવ NH4Clમાં N50 અને N14થી ડીએનએને અભિરંજિત કર્યું અને એના આધારે એણે એવું સાબિત કર્યું હતું કે ડીએનએ છે એ જે સ્વયંજનનની પ્રક્રિયા કરે છે એ અર્ધ રૂઢિગત હોય છે. હવે ડીએનએના સ્વયંજનનની અંદર કઈ પ્રક્રિયાઓ જોવા મળે છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. ડીએનએના સ્વયંજનનની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ જોવા મળે છે? તો કે સૌથી પહેલાં તો ડીએનએની જે બે કુંતલાકાર શૃંખલાઓ હોય છે એ એકબીજાથી અલગ પડી જાય અને ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ એટલે શું થાય? તો કે ડીએનએ છે એની અંદર ટેમ્પલેટ શૃંખલા એટલે શું થાય? તો કે નવી સંશ્લેષિત શૃંખલાઓ માટે એક ગાઈડન્સ તરીકેનું કામ કરે અથવા તો એક માહિતી પ્રદાન કરતાનું કામ કરે. એને કહેવામાં આવે છે ટેમ્પલેટ શૃંખલા. અને અંતની અંદર એક ડીએનએમાંથી બે ડીએનએ બને છે અને પરિણામે લાસ્ટની અંદર તમે જોવા જાઓ તો એ બંને જે ડીએનએ બને છે એમાં એક પિતૃ શૃંખલા હોય છે અને એક નવી સંશ્લેષિત શૃંખલા હોય છે. ઓકે, તો આની વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજનો લેક્ચર છે અને ટોપિકનું નામ છે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. હવે આપણે એવી તો માહિતી લઈ લીધી કે ડીએનએ છે એ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનનની પ્રક્રિયા કરે છે, પરંતુ એ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનનની પ્રક્રિયા કરે છે તો એની અંદર ઘણા બધા ઉત્સેચકો એવા છે કે જે ભાગ ભજવે છે. બરાબર છે, ઘણા બધા ઉત્સેચકો છે કે જે ભાગ ભજવે છે. અને પ્લસ તમને એક શબ્દ આપ્યો છે. એ શબ્દની અંદર તમને એવું કીધું છે કે ઉત્સેચકો કઈ પ્રક્રિયામાં ભાગ ભજવે છે? તો કે ઉત્સેચકો છે ને એક પ્રક્રિયા નામ આપ્યું છે અને એવું કીધું છે કે બહુલીકરણની પ્રક્રિયા. બહુલીકરણ એટલે શું થાય? તો કે બહુલીકરણ એટલે ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન. સ્વાભાવિક છે, ડીએનએ એક હોય તો એકમાંથી કેટલા બનાવવાના છે? તો કે બે. ઇન ધ સેન્સ કે બે હોય તો બેમાંથી ચાર બનાવવાના છે, મતલબ એકમાંથી વધારે બનાવવાના છે. એને કહેવામાં આવે છે બહુલીકરણ. હવે આની માટે સૌથી મહત્વનો જો ઉત્સેચક હોય તો એ છે ડીએનએ પોલિમરેઝ. બરાબર છે, કયો ઉત્સેચક છે? તો કે ડીએનએ પોલિમરેઝ. હવે આ ડીએનએ પોલિમરેઝનું કામ શું? ડીએનએ પોલિમરેઝ છે એ કઈ રીતે કાર્ય કરે છે? તો ડીએનએ પોલિમરેઝ આ એક એવો ઉત્સેચક છે કે જે ડીએનએનું સ્વયંજનન કરવા માટે જવાબદાર છે અને પ્લસ તે બહુલીકરણ કરવા માટે પણ જવાબદાર છે. સમજાણું આખું? સ્વયંજનન અને બહુલીકરણ એ બંને કરવા માટે જવાબદાર હોય તો એ કોણ છે? તો કે ડીએનએ પોલિમરેઝ. હવે આની ખાસિયત શું છે? તો આ ડીએનએ પોલિમરેઝ છે ને એ ખૂબ જ ઝડપથી બહુલીકરણની પ્રક્રિયા કરે. બરાબર છે, ખૂબ જ ઝડપથી બહુલીકરણ, મતલબ કે ડીએનએની શૃંખલાને ખૂબ જ ઝડપથી કોપી કરવા માટે સક્ષમ છે. હવે આપણને પ્રશ્ન થાય કે ડીએનએની શૃંખલાને ઝડપથી કોપી કરવા માટે સક્ષમ છે, મતલબ શું? તો કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ઈ કોલાઈની. બરાબર છે, આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે તો એની અંદર બેઝ પેર કેટલી આવેલી હોય? તો કે 4.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁶ બેઝ પેર આવેલી હોય. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે આપણે આના વિશે અભ્યાસ કરેલો હતો. અને વાત કરીએ મનુષ્યની તો મનુષ્યની અંદર 6.6 મલ્ટીપ્લાય બાય 10⁹ જેટલી બેઝ પેર આવેલી હોય છે. આ બંને વિશે આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ને ત્યારે આપણે વાત કરી હતી. હવે આપણે અત્યારે તો અહીંયા તો ઈ કોલાઈની જ વાત કરવાની છે. મતલબ કે ધારો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એની અંદર જો ડીએનએનું સ્વયંજનન મતલબ કે એક ડીએનએમાંથી બે ડીએનએ
આ ઉત્સેચક દ્વારા કરવું હોય ને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા, તો મુખ્યત્વે કેટલો સમય લાગે? તો કે 18 મિનિટનો સમય લાગે છે. કેટલો મિનિટનો સમય લાગે છે? તો કે 18 મિનિટ. તો આ વસ્તુ આપણને જાણીને થોડીક આશ્ચર્ય થાય કે તમે વિચારો કે 4.6 મલ્ટીપ્લાય બાય 10⁶ બેઝ પેર છે અને એવી પાછી બીજી બેઝ પેર બનાવતા કેટલી મિનિટ લાગે? તો કે 18. મતલબ કે 1 સેકન્ડની અંદર, બરાબર છે, 1 સેકન્ડની અંદર 20,000 જેટલી બેઝ પેર બનાવે છે. મતલબ કે આ ઉત્સેચકની ક્ષમતા કેટલી છે? તો કે 1 સેકન્ડની અંદર કેટલી બેઝ પેર બનાવે છે? તો કે 20,000 જેટલી બેઝ પેર બનાવે છે. આ જેની ખાસિયત છે, ખૂબ જ ઝડપથી બહુલીકરણ કરવા માટે જવાબદાર છે. હવે આપણે વાત કરીએ મનુષ્યની, તો કેલ્ક્યુલેટર લઈને તમારે બેસવાનું, 6.6 મલ્ટીપ્લાય બાય 2 10⁹ કરી અને જે જવાબ આવે એને ભાંગા તમે કરી નાખો, 20,000, બરાબર, એટલી મિનિટ થાય. હવે આ આપણે હિસાબ કઈ રીતે લીધો? તો કે ઇકોલાઈની અંદર આટલી બેઝ પેર છે, 18 મિનિટ થાય, તો આના ભાંગા આ કરી નાખો એટલે 1 સેકન્ડની અંદર કેટલો બેઝ પેર છે, બરાબર, એ તમને મળી જાય. એટલે 18 મિનિટને પહેલાં સેકન્ડની અંદર તમારે કન્વર્ટ કરવું પડે, બરાબર છે. 18 મિનિટ ગુણ્યા તમારે 60 કરવું પડે, બરાબર, અને એને તમે મલ્ટીપ્લાય બાય કરો, જે જવાબ આવે એને આની સાથે મલ્ટીપ્લાય બાય કરો એટલે 1 સેકન્ડની અંદર કેટલી બેઝ પેર બને છે ને એની તમને માહિતી મળી જાય. એની વસ્તુ તમે હ્યુમનની અંદર પણ કરી શકો, મતલબ કે માણસની અંદર પણ કરી શકો, પણ ચેન્જ શું કરવાનું છે? તો કે આ જે બેઝ પેર છે તે. તો હવે આપણને એટલી તો ખબર પડી ગઈ કે આ જે ડીએનએ પોલિમરેઝ છે એ ખૂબ જ ઝડપથી ડીએનએનું શું કરે છે? તો કે બહુલીકરણ. સમજાણું આખું? હવે ખાલી આટલી જ એની લાક્ષણિકતા નથી. ઝડપથી બહુલીકરણ કરે છે એ બરોબર છે, અને સાથે સાથે એને શું કરે છે? તો કે ઉત્પ્રેરિત પણ કરે છે. મતલબ કે સાથે સાથે ચેક પણ કરે છે કે બેઝ પેર છે એ ઇઝ ઇક્વલ ટુ જાય છે ને, મતલબ એડેનિન સામે થાઇમિન જ છે ને, ગ્વાનિન સામે સાઇટોસિન જ છે ને, સાઇટોસિન સામે ગ્વાનિન જ છે ને, એ પણ સાથે સાથે ચેક કરે છે. ઇન ધ સેન્સ તમે વિચારો કે સમજી લો કે આ ઉત્પ્રેરિત ન કરતું હોય, મતલબ કે કંઈ ચેક કર્યા વગર સીધું દાબે જ જતું હોય, તો ઘણી વખત એવું થાય ને કે અમુક નોનસેન્સ કોડન લાગી જાય, મતલબ કે એડેનિન સામે થાઇમિનની બદલે ગ્વાનિન જોડાઈ જાય, ઇન ધ કેસ કદાચ. અને એવું કદાચ કાંઈ થાય ને તો પરિણામે જે ઉત્પન્ન થાય ને એને શું કહેવામાં આવે છે? તો કે વિકૃતિ. શું કહેવામાં આવે છે? તો કે વિકૃતિ. સમજાણું આખે આખું? મતલબ કે આ ઉત્સેચક બે કામ કરે છે. એક તો ડીએનએનું સ્વયંજનન છે ને ફટાફટ, મતલબ ફૂલ સ્પીડથી ઉત્પ્રેરિત કરે છે, પ્લસ બીજું શું કરે છે? તો કે એને શું કરે છે? તો કે ચેક પણ કરે છે કે બરોબર આ ક્રમ ચાલે છે ને, આ ક્રમની અંદર કોઈ તકલીફ નથી ને, એ પણ શું કરે છે? તો કે ચેક કરે છે. હવે આ બધી વસ્તુ માટે શેની જરૂર પડે? તો કે ઉર્જા. જો શરીરની અંદર છે ને ઉર્જા વગર કાંઈ ન થાય. હવે અહીંયા ઉર્જા આપવા વાળું કોણ છે? તો કે અહીંયા ઉર્જા આપવા વાળું છે ને કોણ છે? તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિઓટાઇડ ટ્રાય ફોસ્ફેટ. જેવી રીતે એટીપી એટલે કે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, એવી રીતે આની અંદર ઉર્જા આપવા માટે કોણ જવાબદાર છે? તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ. જેવી રીતે એટીપીની અંદર ફોસ્ફેટ વચ્ચે બંધ આવેલા છે, એવી રીતે આની અંદર પણ ફોસ્ફેટ વચ્ચે બંધ આવેલા છે. એ બંધ તૂટવાથી જે મુક્ત થાય એને શું કહેવામાં આવે છે? તો કે ઉર્જા. એટલે હવે તમને પ્રશ્ન પૂછે કે આ ડીએનએના જે સ્વયંજનનની પ્રક્રિયામાં જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા કોણ આપે છે? તો એનો જવાબ તમારી પાસે સામે છે. હવે આપણને એ વસ્તુની ખબર પડી ગઈ કે ડીએનએનું સ્વયંજનન કયા ઉત્સેચકથી થાય છે, અને પ્લસ એની માટે જે એનર્જીની જરૂર પડે ને કોણ આપે છે, બરાબર. આ વસ્તુની આપણને ખબર પડી ગઈ. હવે આપણે અભ્યાસ એવો કરવાનો છે કે ડીએનએનું જે સ્વયંજનનની પ્રક્રિયા છે ને એની માટે શું ખાલી એક જ ઉત્સેચકની જરૂર છે? મતલબ કે ખાલી ડીએનએ પોલિમરેઝની જ જરૂર છે? તો કે ના. સજીવની અંદર ડીએનએનું સ્વયંજનન કરવું ને એ બહુ જ કેવી પ્રક્રિયા છે? તો કે જટિલ પ્રક્રિયા છે. અને જટિલ પ્રક્રિયા છે ને તો એની અંદર ખાલી ડીએનએ પોલિમરેઝથી જ નથી થતું, બરાબર છે. ખાલી ડીએનએ પોલિમરેઝ જ
જરૂરી નથી. આ પણ ખાસ યાદ રાખવું. મતલબ કે ડીએનએ પોલિમરેઝ સિવાયના પણ ઉત્સેચકો એવા છે કે જે ખરેખર આની અંદર જરૂરી છે. ક્યાં ક્યાં? તો આપણે લિસ્ટ બનાવીએ. ટેક્સ્ટબુકની અંદર તો તમને નથી આપ્યું, પણ આપણે લિસ્ટ બનાવીએ. સૌથી પહેલું એક મેઇન તો આવશે જ તે ડીએનએ પોલિમરેઝ. ત્યાર પછી બીજું આવશે હેલિગેઝ. ત્યાર પછી ત્રીજું આવશે લાઇગેઝ. આ 3 મેઇન ઉત્સેચકો છે: ડીએનએ પોલિમરેઝ, હેલિગેઝ અને લાઇગેઝ. ડીએનએ પોલિમરેઝનું કામ શું? તો કે શૃંખલાઓનું નિર્માણ કરવાનું. બરાબર છે? હવે હું તમને એમ કહું કે ડીએનએ આપણને ધારો કે આવી રીતે આપેલું છે. હવે આમાં મારે સ્વયંજનનની પ્રક્રિયા કરવી હોય શું કરવું પડે? તો કે સૌથી પહેલાં આ ડીએનએ આમ ખોલવું પડે ને, તો સ્વયંજનનની પ્રક્રિયા થાય ને. તો ડીએનએ ખોલવા માટે જે ઉત્સેચક જવાબદાર છે ને, એ ઉત્સેચક કયો છે? તો કે હેલિગેઝ. કયો ઉત્સેચક છે? હેલિગેઝ. આ શું કરશે? તો કે ડીએનએનું જે દ્વિકુંતલ છે ને, એને શું કરશે? તો કે ખોલવાની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા કરશે? તો કે ખોલવાની પ્રક્રિયા. અને પરિણામે જે રચનાનું નિર્માણ થાય ને, એને એક નામથી ઓળખવામાં આવે છે સ્વયંજનન ચીપિયો. શું કહેવામાં આવે છે? તો કે સ્વયંજનન ચીપિયો. સમજાણું આખું? હવે જો હું અહીંયા બહુ સરળતાથી તમને એક સમજાવી દઉં કે ધારો કે આ ડીએનએ કુંતલાકાર છે. આપણે સમજવા માટે છે ને એને આપણે સ્ટ્રેટ લાઇનની અંદર દોરી નાખીએ. ટેક્સ્ટબુકની અંદર તમને જે આપેલું છે ને એ જ રીતે આપણે ડ્રો કરીએ. એટલે આ જે ડીએનએ છે ને એને આપણે આ રીતે ડ્રો કરી નાખીએ. બરોબર છે? અહીંયા આપણે નામ આપી દઈએ 5 ડેસ્કથી 3 ડેસ્ક અને 3 ડેસ્કથી 5 ડેસ્ક. હવે પ્રશ્ન એવો થાય કે અહીંયા કેમ આખું આમ છૂટું પાડી દીધું? તો હમણાં જ આપણે વાત કરી કે ડીએનએનું સ્વયંજનનની જ્યારે શરૂઆત કરવી હોય ને ત્યારે શું કરવું પડે? તો કે ડીએનએ હેલિગેઝ પહેલાં બંને શૃંખલાઓને છૂટી પાડે. અને છૂટી પાડે ને ત્યારે ડીએનએ પોલિમરેઝ જોડાય. તો એ છૂટી પાડે અને પરિણામે જે આ રચના બને ને, અને આ જે રચના છે ને એને જ કહેવાય ડીએનએના સ્વયંજનનનો ચીપિયો. આનો આકાર છે ને ચીપિયા જેવો હોય. બરાબર? આપણે ઘરે રોટલી શેકવા માટે જે ચીપિયાનો ઉપયોગ કરીએ ને એના જેવો જ આને આકાર છે. એટલે આને સ્વયંજનન ચીપિયો કહેવાય. હવે એ સ્વયંજનનનો ચીપિયો થઈ જાય ને એટલે કોનું કામ ચાલુ થશે? તો કે ડીએનએ પોલિમરેઝ. એ ક્યાં જોડાશે? તો કે ટેમ્પલેટ શૃંખલા સાથે. પણ એક વસ્તુ અહીંયા છે ને થોડીક એબ્સેપ્શન છે, મતલબ થોડુંક ખામી છે ડીએનએ પોલિમરેઝમાં. કે ડીએનએ પોલિમરેઝ છે ને એ ખાલી ને ખાલી કયા દિશામાં વર્ક કરશે? તો કે 5 ડેસ્કથી 3 ડેસ્ક દિશામાં. કઈ દિશામાં? તો કે 5 ડેસ્કથી 3 ડેસ્ક. હવે તમે જો અહીંયા 5 ડેસ્કથી 3 ડેસ્ક દિશા છે અને અહીંયા કઈ છે? 3 ડેસ્કથી 5 ડેસ્ક છે કે નહીં? તો અહીંયા ધારો કે 3 ડેસ્ક છે તો અહીંથી જે ડીએનએ બનવાનું ચાલુ થાય ને એ ડીએનએ કયું બનવાનું ચાલુ થશે? તો કે એનું ઊંધું થાય ને. અહીંયા શું આવશે? તો કે 5 ડેસ્ક આવશે. બરોબર છે? અને અહીંયા કઈ છેડો આવશે? તો કે 3 ડેસ્ક આવશે. કારણ કે મેં તમને કીધું કે સ્વયંજનનની શરૂઆત થાય, ડીએનએ પોલિમરેઝ જોડાય, તો એ ડીએનએ પોલિમરેઝ કઈ દિશામાં કામ કરે છે? તો કે 5 થી 3 ડેસ. એટલે 5 થી 3 ડેસની શૃંખલા આવડી આ ટેમ્પલેટ છે. તો સમજી લો કે ડીએનએ પોલિમરેઝને કઈ બાજુ ડીએનએ બનાવતા આવડે છે? તો કે 5 થી 3. એટલે આ 3 નો છેડો અહીંયા 5 સાથે જોડાશે. એટલે અહીંયા એક આવી શૃંખલાની રચના થશે. પછી તમે અહીંયા જોવા જાઓ, બરોબર છે, તો અહીંયા રચના તો થશે, પણ પાછી કેવી રચના થશે? તો કે ત્રુટક શૃંખલા. કેવી રચના થશે? તો કે ત્રુટક. એટલે અહીંયા પણ આવશે તો 5 થી 3 ડેસ્ક જ આવશે. સમજાણું? આ બધી વસ્તુ જો કે મેં તમને અગાઉ સમજાવી દીધી હતી લેક્ચરની અંદર. એટલે તમને થોડું ઘણું યાદ તો હોવું જ જોઈએ. કારણ કે સમજી લો કે આ શૃંખલાનો અહીંયા જે આ 5 ડેસ છે ને અહીંયા 3 છે, તો સામે અહીં બીજી શૃંખલા બને એનો અહીંયા 5 આવે ને, અને અહીંયા શું આવે? તો કે 3 આવે. અહીંયા 3 છે તો આ શૃંખલા અહીંથી ધારો કે શરૂઆત થાય, સપોઝ આપણે વિચારીએ, બરોબર, તો અહીંયા 5 આવે ને અહીંયા શું આવે? તો કે 3. મતલબ કે
ડીએનએ છે ને એ આ રીતે હોય ને તો એક નીચેથી બનવાનું ચાલુ થાય ને એક ઉપરથી બનવાનું ચાલુ થાય. શું કામ? કારણ કે ડીએનએ છે એ જે પોલિમરેઝ છે એ કઈ દિશામાં ખાલી ને ખાલી એક્ટિવ છે તો કે 5 થી 3. હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા બે શૃંખલાઓ બની, એમાં બેની અંદર ઘણો બધો ફેર છે. કારણ કે તમે જો કે અહીંયા જે શૃંખલા બની ને આ કેવી છે તો કે સતત શૃંખલા છે, અને આ કેવી છે તો કે અસતત શૃંખલા છે. અસતત શૃંખલા એટલે શું થાય તો કે તૂટક તૂટક બની છે. તો હંમેશા જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય ને ત્યારે સતત અને અસતત બે શૃંખલાઓ બને. હવે સતત શૃંખલા છે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ નથી. અસતત શૃંખલા છે મતલબ કે જ્યાં ત્રુટક ત્રુટક છે એને જોડવા માટે જેની જરૂર પડે ને એને શું કહેવામાં આવે છે તો કે લાઇગેઝ. મતલબ કે લાઇગેઝ ઉત્સેચકનું પછી કામ શું છે તો કે આ અસતત શૃંખલાઓ છે એને જોડવા માટે જવાબદાર છે. સમજાણું આખું? તો આ થયું ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત. એટલે અહીંયા લાઇગેઝ ઉત્સેચક પણ જરૂર છે. હવે આપણે ફરીથી ત્રણેય ઉત્સેચકના કામ ભણી લઈએ. સૌથી પહેલાં તો ડીએનએ પોલિમરેઝ છે એ શું કરશે તો કે શૃંખલાને બનાવવાની શરૂઆત કરશે. હેલિગેઝ છે એ સ્વયંજનન ચીપિયો બનાવશે, મતલબ કે વચ્ચેથી તોડશે, બરાબર. અને લાઇગેઝ છે એ જે અસતત શૃંખલા છે એને જોડવાનું કામ કરશે. હવે અત્યારે આપણે જે આ સ્વયંજનનની પ્રક્રિયાની વાત કરીએ છીએ એ જે સ્વયંજનનની પ્રક્રિયા છે આપણે કેમાં વાત કરીએ છીએ તો કે ઈ કોલાઈની અંદર. શેમાં વાત કરીએ છીએ તો કે ઈ કોલાઈની અંદર. હવે આપણને પ્રશ્ન એવો થાય કે સ્વયંજનનની પ્રક્રિયા શું આખે આખું ડીએનએ હોય એમાં ગમે ત્યાંથી ચાલુ થઈ જતું હોય છે તો કે ના. સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત એક ચોક્કસ જગ્યાએથી થાય, અને એ જે ચોક્કસ જગ્યા છે ને એને એક નામથી ઓળખવામાં આવે છે, સ્વયંજનનની ઉત્પત્તિ, અથવા તો આને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે એન ઓરિજિન ઓફ રેપ્લિકેશન. મતલબ કે એક સ્પેસિફિક જગ્યા હોય કે જ્યાં ડીએનએ પોલિમરેઝ જોડાય અને સ્વયંજનનની શરૂઆત થાય. બાકી ડીએનએ તો 2.2 મીટર લાંબો છે. શું ગમે ત્યાંથી શરૂઆત થઈ જાય તો કે ના, એની એક સ્પેસિફિક જગ્યા છે, અને એ જે સ્પેસિફિક જગ્યા છે ત્યાં જ જોડાશે ને ત્યાંથી જ રચનાની શરૂઆત થશે ને એને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય. ઇન ધ કેસ ઘણી વખત એવું બને કે કોઈ ડીએનએ છે એની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ ન હોય, મતલબ કે એવું સ્થાન જ ન હોય તો એનો ઓપ્શન શું? તો એવી જગ્યાએ શું કરવામાં આવે છે તો કે એવી ઉત્પત્તિ જે ન હોય ત્યાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, આ પ્રક્રિયાની મદદથી સ્વયંજનનનું ઉત્પત્તિનું સ્થાન બનાવવામાં આવે છે, અને એ ખાસ વાહકથી કરવામાં આવે છે. એની આપણે જે રચના છે એ આપણે ચેપ્ટર નંબર 11-12ની અંદર હજી ભણશું આગળ. કારણ કે અત્યારે હું તમને કહીશ તો માથેથી જશે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ઇન ધ સેન્સ કદાચ સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન ન હોય તો એ આર્ટિફિશિયલ રીતે, કૃત્રિમ રીતે જ્યારે સ્વયંજનન કરાવવું હોય ડીએનએનું તો એ બનાવવામાં આવે છે, અને એની અંદર વાહકનો ઉપયોગ થાય. હવે હું તમને એમ કહું કે કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર G1, S અને G2 આ 3 તબક્કા છે. આમાં ડીએનએનું સ્વયંજનન છે એ કયા તબક્કામાં થાય? તો તમને બધાને ખબર છે કે ડીએનએનું સ્વયંજનન કયા તબક્કામાં થશે તો કે S તબક્કામાં. મતલબ કે આજે આખી પ્રક્રિયા ભણ્યા આપણે એ પ્રક્રિયા S તબક્કાની અંદર જોવા મળે. એનો મતલબ શું થાય તો કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે ને એ કોષ વિભાજનને અથવા તો કોષ ચક્રને અનુબદ્ધ છે. અનુબદ્ધ એટલે શું થાય? કોષ વિભાજન થાય એટલે સ્વયંજનનની પ્રક્રિયા થાય. પણ ઘણી વખત એવું બને કે સ્વયંજનનની પ્રક્રિયા થઈ ગઈ, S તબક્કામાં ડીએનએ 1માંથી 2 બની ગયા, પણ કોષ વિભાજન ન થાય તો, મતલબ કે કોષ વિભાજન થાય જ નહીં તો શું થાય તો કે એક કોષની અંદર ડીએનએ ડબલ થઈ ગયા ને પરિણામે રંગસૂત્ર ડબલ થઈ જશે, અને પરિણામે જે વિકૃતિ ઉદ્ભવે એને આપણે ઓળખીએ છીએ પોલિપ્લોઇડી. તમને યાદ હોય તો આપણે 5મા ચેપ્ટરની અંદર પોલિપ્લોઇડી ભણ્યા હતા કે જનરલી રંગસૂત્રની સંખ્યા 1 કરતાં ઘણી બધી વધારે હોય તો એને કહેવામાં આવે છે પોલિપ્લોઇડી. અને એક પ્રકારની વિકૃતિ જ છે. ખાસ કરીને શાકભાજીની અંદર નવા લક્ષણો ઉત્પન્ન કરવા માટે પોલિપ્લોઇડી જરૂરી હતું. એ જે મેં નીટ માટે એક્સ્ટ્રા તમને લેક્ચર લીધો હતો એની અંદર આપણે અભ્યાસ કરેલો હતો. મતલબ શું કહેવા માગે છે
તો કે એસ તબક્કા પછી જનરલી કોષ વિભાજન થવું જોઈએ, પણ ઇન ધ સેન્સ ઇન ધ કેસ કોષ વિભાજન ન થાય તો શું થાય? તો કે ડીએનએ બેવડાય એટલે રંગસૂત્ર બેવડાય, એટલે સજીવ ધારો કે 2n હોય તો 4n થઈ જાય, મતલબ દ્વિકીય હોય તો ચતુર્થકીય થઈ જાય, અને ચતુર્થકીય હોય એને કહેવામાં આવે છે પોલિપ્લોઇડી. શું કહેવામાં આવે છે? તો કે પોલિપ્લોઇડી. એ એક પ્રકારની વિકૃતિ છે અને એના વિશેની આપણે અગાઉ ચર્ચા કરેલી છે. તો આ થયું કાર્યપ્રણાલી, મતલબ કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા અને ઉત્સેચકો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. તો ખાસ એકદમ સહેલો ટોપિક છે, એટલો બધો કાંઈ અઘરો છે નહીં. આકૃતિ યાદ રાખજો, આકૃતિ ડ્રો કરજો, સ્કેલનો ઉપયોગ કરજો, અને સરસમાં સરસ આકૃતિ ડ્રો કરજો. અને ખાસ સમજજો, સમજીને પાકું કરશો તો યાદ રહી જશે. ઇન ધ કેસ કદાચ ન સમજાય તો ફરીથી વિડીયો એક વખત જોઈ લેજો, અને નહીં તો મને કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.